નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે શીખીશું કે સ્કૂલના લોગિનમાં વિદ્યાર્થીઓની જે પ્રપોઝલ છે એ આપણે કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ. તે માટે આપણે અહીંયા જે સ્ટુડન્ટ રજિસ્ટર લખેલો છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ અહીંયા એડિટ સ્ટુડન્ટ ઓફ એન્ટ્રીનો ઓપ્શન આવશે. એમાં આપણે ક્લિક કરશું તો એમાં આપણે બે ઓપ્શન શો થશે. એક તો કાસ્ટનો હશે, અહીંયાથી આપણે એક કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા આપણે SCBC સિલેક્ટ કરી લઈએ. અહીંયા બાજુનો ઓપ્શન છે એ ધોરણનો છે, તો જે વિદ્યાર્થી જે ધોરણ હોય એ સિલેક્ટ કરી લેવાનું. તો અહીંયા આપણે સિલેક્ટ કરી લઈએ. તો જે વિદ્યાર્થીની પ્રપોઝલ ક્રિએટ કરવાની હોય એમના નામ સામે એડિટનો ઓપ્શન હશે, ત્યાં આપણે ક્લિક કરશું. એડિટમાં ક્લિક કર્યા બાદ અહીંયા 5 ઓપ્શન આવશે. પહેલો ઓપ્શન છે સ્ટુડન્ટ બેઝિક. તો અહીંયા પહેલેથી ડિટેલ ભરેલી હશે, તો આપણે અહીંયા સેવ નેક્સ્ટ કરશું. સેવ નેક્સ્ટ કર્યા પછી બીજો ઓપ્શન છે સ્ટુડન્ટ ડિટેલ્સનો. અહીંયા પણ અમુક ડિટેલ ભરેલી જ આવશે, પણ અહીંયા બે નવા ઓપ્શન છે, ઈમેલ આઈડી અને ફોન નંબર. આ કમ્પલસરી ભરવાના જ છે, નહીં તો આગળ તમારી પ્રપોઝલ બનશે નહીં. તે માટે તમે જે સ્ટુડન્ટનું નામ હોય એનું પૂરું નામ લખી અને પાછળ @gmail.com લખી દેશો તો પણ આ વેરીફાઈ થઈ જશે. તમને સ્ટુડન્ટના અલગથી ઈમેલ લેવાની જરૂર નથી. તો અહીંયા આપણે જે નામ છે એ લખી દઈએ છીએ. અહીંયાથી આપણે નામ લખી લીધું. હવે સેમ નામ આપણે કન્ફર્મ ઈમેલ આઈડીમાં પેસ્ટ કરી દઈએ. આપણે પેસ્ટ કરી દીધું. હવે જે સ્ટુડન્ટનો જે ફાલીનો જે ફોન નંબર હોય એ આપણે લખવાનો છે, તો આપણે અહીં લખી લઈએ. અહીંયા ફોન નંબર લખ્યા બાદ આપણે જે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનો છે. સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી અહીંયા બીજો ઓપ્શન આવશે આધાર ડિટેલનો. તો અહીંયા જે આધાર વેરીફાઈ લખેલો છે ત્યાં આપણે ક્લિક કરશું. આધાર સ્ટેટ અહીંયા યસ આવવો જોઈએ તો જ પ્રપોઝલ ક્રિએટ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા યસ આવી ગયો છે. હવે આપણે અહીંયા નીચે ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ જ કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી અહીંયા બેંક ડિટેલનો ઓપ્શન આવશે. બેંક ડિટેલમાં આપણે તમને જોઈ લેવાની છે. બેંક ડિટેલ જોઈ લેવા પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી ફાઇનલ સબમિટનો ઓપ્શન આવશે. તો અહીંયા આપણે ફાઇનલ સબમિટ કરી દઈશું તો આ પ્રપોઝલ ક્રિએટ થઈ ગઈ છે. આવી રીતે આપણે પ્રપોઝલ ક્રિએટ કરવાની છે. તો અહીંયાથી આપણે કન્ફર્મ આપશું તો આ તમારી જે પ્રપોઝલ છે એ ક્રિએટ થઈ ગઈ છે. હવે આ પ્રપોઝલને આપણે હાયર ઓથોરિટીમાં સેન્ડ કરવાની હોય છે, તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા ઉપર જે લખેલો છે SGED માં ક્લિક કરશું. ત્યાં ડેવલપિંગ કાસ્ટ વેલફેર લખેલો છે, ત્યાં ક્લિક કરશું. તો અહીંયા ક્રિએટ પ્રપોઝલનો ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું છે. અહીંયા આપણે સ્કીમનું નામ છે એ સિલેક્ટ કરવાનું છે. સ્કીમના નામમાં આપણે જે હમણાં જે પ્રપોઝલ બનાવી SCBCની હતી તો એ આપણે સિલેક્ટ કરી લીધી અને અહીંયા શો કરશું. તો હમણાં જે આપણે પ્રપોઝલ બનાવીએ અહીંયા શો થાય છે. આપણે સિલેક્ટ કરીને એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડમાં કરશું એટલે અહીંયાથી આપણે સેન્ડ ટુ હાયર ઓથોરિટી કરી શકીએ છીએ. આવી પ્રપોઝલ બનાવ્યા પછી અહીંયા આપણે આધાર જે સ્ટેટસ છે યસ આવવું જોઈએ. ઈમેલ આઈડી પણ ફરજિયાત નાખવાની છે અને મોબાઈલ નંબર પણ. આપણે સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ જે આપણે હમણાં પ્રપોઝલ બનાવી એનો એન્ટ્રી કમ્પ્લીટ ઓર નોટમાં યસ આવવો જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા યસ આવી ગયો છે.
તો આ વિદ્યાર્થીને આપણે પ્રપોઝલ સેન્ડ ટુ હાયર ઓથોરિટીમાં સેન્ડ કરી શકીએ છીએ. તો આવી રીતે તમે પ્રપોઝલ ક્રિએટ કરી શકો છો. આવા જ વિડીયો જોવા માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને.